કિશોરીને બળાત્કાર બાદ વેચી મારવાના કૌભાંડનો થયો પર્દાફાશ। 16 વર્ષીય કિશોરીની માતાની ફરિયાદ પ્રમાણે 12મી જૂને કિશોરી તેની માતાને ટિફિન આપવા ગઈ। બપોરે 3:30 વાગે એએમટીએસ બસની રાહ જોતી હતી કિશોરી। તે જ સમયે બે મહિલાઓએ આવી કિશોરીને ફસાવી, લગ્ન માટે સારા છોકરા બતાવવાની લાલચ આપી, ફોસલાવી અને કલ્પેશ નામના શખ્સને છોકરા તરીકે બતાવ્યો। જોકે કલ્પેશે કિશોરીને કહ્યું કે મારાથી પણ સારો છોકરો બતાવું છું કહી કલ્પેશ રિક્ષામાં બેસાડીને કિશોરીને લઈ ગયો મિત્રના ઘરે અને ત્યાં જ કલ્પેશે ગુજાર્યો પાશવી બળાત્કાર। બાદમાં કિશોરીને ₹1 લાખમાં વેચી મારવાનું નક્કી કર્યું। બેચરાજી પાસે કોઈ પટેલના છોકરા સાથે થયેલ સોદા મુજબ વેચવા વદાણી ગામના બસ સ્ટેન્ડ પરથી આ કૌભાંડ પકડાયું। હાલમાં કલ્પેશ અને બે મહિલાઓની કરાઈ છે અટકાયત, અન્ય 3ની અટકાયત છે બાકી। આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર બેન છે છોકરી, એને લઈને પાટણના કોઈ ગામે ગયા અને ત્યાં એક ચક્કા નામના ઠાકોરના ઘરે રોકાણા અને રાત્રિ દરમિયાન એ કલ્પેશે આ સગીરવીની છોકરી હારે 2 વખત બદકામ કરેલું અને ત્યારબાદ આ એક અન્ય જગ્યાએ આ છોકરીને વેચવા માટે થઈને એના સુધા કર્યા મુજબ લઈ ગયો। એ દરમિયાન જે આ ભોગ બનનાર છે એની ગામની એક બેન મળેલા અને આ છોકરીને ઓળખી જતા એને આ છોકરીને અને સાથેના 2 સ્ત્રીઓને અને આ પુરુષને પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા। ટીમ અમદાવાદ, દિવ્ય ભાસ્કર।